કે આ તમામની વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જનસંપર્કની અંદર અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। થરાદના એ ગામે ગામ એ ફરી રહ્યા છે શંકર ચૌધરી। થરાદની મહિલાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। ચાલુ બેઠકમાં મહિલાએ ભાવુક રજૂઆત કરી। એ મહિલાની વાત સાંભળી અને તત્કાલ અધિકારીઓને આદેશ આપ્યા। એટલે બે બાબતનું પાણી જો ક્યાંય કોઈ જગ્યાએ નીકળે જ નહીં તો ગામમાં પાણી અમને ભર્યું રહે અને ભર્યું રહે તો કેટલા પરિવારોને તકલીફ પડે, એનો ઉકેલ કરવો પડે। અને ઉકેલ કરવા માટે તમે બધાએ જે કીધું છે એ પ્રમાણે જ્યાંથી રસ્તો નીકળતો હોય એમાં જ્યાં જરૂર પડે અહીંયા સરકારી તંત્ર, સિંચાઈ ખાતું અને બાકીના બધા ભેગા થઈને એનો આજે ઉકેલ કરવાની વ્યવસ્થા કરવી પડે। એટલે અધિકારી બનાસકાંઠાની અંદર વરસાદી આફતની વચ્ચે એક કરુણ દ્રશ્યો સામે આવ્યા છે। 5 દિવસ બાદ પણ હજુ બનાસકાંઠાના કેટલાક ગામોની અંદર પાણી યથાવત જોવા મળી રહ્યું છે। સૂકું ભટ્ટ રણ જેને કહેવાતું હતું એ દરિયો અને તારાજીના દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે। બનાસકાંઠામાં વરસાદી આફતના પાણી જોવા મળી રહ્યું છે। 5 દિવસ પણ બાદ હજુ બનાસકાંઠાના એ વાવ થરાદ સુઈ ગામના અનેક ગામોએ પાણી છે। જ્યાં સૂકું ભટ્ટ રણ હતું એ દરિયો બન્યું હોય તેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે। જો કે આ તમામની વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જનસંપર્કની અંદર અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વાવ થરાદના એ ગામે ગામ એ ફરી રહ્યા છે। શંકર ચૌધરી લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને થરાદની મહિલાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। ચાલુ બેઠકમાં મહિલાએ ભાવુક રજૂઆત કરી। ભાવુક રજૂઆત કરતાની સાથે જ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એ મહિલાની વાત સાંભળી અને તત્કાલ અધિકારીઓને આદેશ આપ્યા। આદેશ આપીને કહ્યું કે આ એક કામગીરી સૌથી પહેલા થવી જોઈએ અને તત્કાલ કામગીરી કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એ બેઠક દરમિયાન જ આદેશ આપ્યા અને કહ્યું કે સૌથી પહેલા આ વિસ્તારની અંદર આ કામો થવા જોઈએ। મહિલાએ એ ભાવુકતાની સાથે એમની વાત મૂકી હતી કે આ વિસ્તારની અંદર પાણી ભરાવાના પ્રશ્નો, પાણીની સમસ્યાઓ એ જોવા મળે છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે। પાણી નિકાલનું સૌથી પહેલા કોઈ પ્રયત્ન કરો અને સાથે જ એ વિસ્તારની અંદર પીવાના પાણીની જે સમસ્યાઓ સામે આવી રહી છે એનો પણ નિકાલ કરવા માટેની વાતચીત એ કરવામાં આવી હતી। જો કે આ તમામની વચ્ચે શંકર ચૌધરી અને મહિલાની વચ્ચે શું વાતચીત થઈ અને શંકર ચૌધરી અધિકારીઓને શું જવાબ આપ્યા એ પણ સાંભળો। પાણીનો જે પ્રશ્ન છે આખા ગામને અહીંયા પાણી ભરવાનું છે, હવે વધારાનું પાણી પાછું તમારે ભડાદરથી આવ્યું। એટલે બે બાબતનું પાણી જો ક્યાંય કોઈ જગ્યાએ નીકળે જ નહીં તો ગામમાં પાણી અમને ભર્યું રહે અને ભર્યું રહે તો કેટલા પરિવારોને તકલીફ પડે, એનો ઉકેલ કરવો પડે। અને ઉકેલ કરવા માટે તમે બધાએ જે કીધું છે એ પ્રમાણે જ્યાંથી રસ્તો નીકળતો હોય એમાં જ્યાં જરૂર પડે અહીંયા સરકારી તંત્ર, સિંચાઈ ખાતું અને બાકીના બધા ભેગા થઈને એનો આજે ઉકેલ કરવાની વ્યવસ્થા કરવી પડે। એટલે અધિકારી હવે એમાં જે કરવું પ્રેમથી સમજાઈને મનાઈને એવું થાય તો પછી આટલા હજારો લોકોનો જે તકલીફ પડતી હોય બધાને 1-2 લોકોના ખેતરમાંથી નીકળતું હોય ને એમને કઈ તકલીફ હશે તો એમને પણ નુકસાન ના જાય એના માટે સરકાર ધ્યાન રાખશે। અથવા તો એમના ખેતરમાંથી નીકળતા છે એમને કોઈ ધોવાણ કે તકલીફ પડતી હોય તો એમને પણ મદદ કરવાની, પણ પાણીનો નિકાલ આપણે થવો પડે અને એની વ્યવસ્થા કરવી જ પડે। એનો કોઈ બીજો રસ્તો રહેતો નથી। બીજું અગાઉથી પણ પાણી જે આવે છે ત્યાં પણ જે તકલીફો હોય એના માટે પણ જેમ કહેશું આ સમજણનો પ્રશ્ન છે, આપણે બધાએ સમજવું પડે। આપણા MP સાહેબે વાત કરી કે મારા 35 એકર જમીનની અંદર આખા ગામનું પાણી જાય। હવે એ ધારે તો ત્યાં આગળ ના કહીએ કે હું અહીંયા દિવાલ કે પાળું કરી નાખું, તો એવું એ ના કરીએ કે આગેવાન છે, આવડા મોટા આગેવાન છે, પણ એમણે શું કીધું કે ના ભાઈ આટલા બધા માણસોની તકલીફ આપણે ત્યાં રહેવી પડે નહીં। ભલે મારા ખેતરમાંથી નુકસાન જાય, મારા ખેતરમાંથી 35 એકરમાં નીકળશે, પણ હું આડું પાળો નહીં કરું।
હું આડો પાડો કરું તો બધા ગામના આગળના ગામવાળાને તકલીફ પડે ને બધા બોલાઈ જાય. તો આ સમજણની વાત કરી કહેવાય ને. તો મને લાગે છે કે આવા મુશ્કેલીના સમયમાં આપણે બધાએ સમજણપૂર્વક કુદરતી આફતની સાથે કુદરત જયારે આફત આવે ને ત્યારે એકબીજાએ મદદ કરવાની હોય. ત્યારે મુશ્કેલીમાં આપણું ગામનો કોઈ પણ જ્ઞાતિ સમાજનો કોઈ પણ વ્યક્તિ આફતમાં બેઠો હોય તો એને જઈને મદદ કરવી એ આપણું કર્તવ્ય છે, આપણો ધર્મ છે. હવે એમને જો આપણે મદદ ન કરી શકીએ તો મને લાગે છે કે આપણી માનવતા ઠીક ના કહેવાય. તો આપણે એ રીતે પણ બધાએ એકબીજાને પરસ્પર રહીને મહેનત કરવી પડે, મદદ કરવી પડે. અને પાણીનો સવાલ છે ત્યાં સુધી સરકારી તંત્ર પણ આ કામને આગળ વધારવાનું કરશે. અને હવે એક વાત સાચી છે એમપી સાહેબની કે કોઈને કઈ નથી શકતા અને બધાને એમ લાગે છે ખોટું લાગશે, પેલું થશે. એના કારણે કરીને આપણે સાચી વાત હોય, સાચો રસ્તો હોય નથી થઈ શકતો. તો મને લાગે છે કે આ વાતમાં પણ ગામ કક્ષાએ પણ પ્રેમપૂર્વક સાચી વાત કહેવાની ટેવ બધાએ રાખવી પડશે. તો એક વ્યક્તિના કારણે કરીને, થોડા પાણી માટે કરીને, એક ખેતરના કારણે કરીને આખું ગામ તકલીફમાં હોય તો એમને પણ જઈને આપણે સમજાવીને રસ્તો કાઢવો પડે. એમને વિનંતી કરીએ, હાથ જોડીએ અને પછી ન થાય તો પછી સરકારી વ્યવસ્થા પ્રમાણે પણ પાણીનો નિકાલ બધાએ ભેગા રહીને કરવો પડે. આખા ગામને તકલીફ જોડે પડે નહીં. એક વાત આ હતી, એનો રસ્તા માટેનું કામ સિંચાઈ વિભાગ અધિકારીઓ આજે જે બધા જઈને આગળ વધીને કામને આગળ વધારશે. પેલો વિષય આ. બીજું આમાં તમારા પાસે અત્યારે અમે આવ્યા છે તો ગામની હાલત અમે જોઈ. અહીંયા બહાર પણ ગામમાં જે ટેકરા ઉપર જેટલા છે એટલા બરાબર છે, પણ બાકી નીચેના ભાગમાં તો બધા લગભગ ઘરોની અંદર પાણી કોઈને બાકી પાણી ભરેલા છે, કોઈકને થોડો ઘણો ઉતર્યા છે, કોઈકને તો હજુ આ બાજુના ભાગમાં મને સમાચાર આપ્યા કે પાછળ આખો ભાગ બધું ભરેલું પડ્યું છે. પહેલા જ કામ આવતીકાલે એટલે 24 કલાકની અંદર જ જેટલા ઘરોની અંદર ગામમાં અફેક્ટેડ જેટલા પરિવારો છે એ બધાને કેસ્ટ્રોલ તાત્કાલિક મળી જાય એની સૂચના એક આપો છે કે 24 કલાકનો કેસ્ટ્રોલ એને ભેગા મળી જાય. તો એને કંઈક ને કંઈક ખરીદી કરવી હોય તો નાની મોટી વસ્તુ લઈએ કે જેના ઘરમાં પાણી આવી ગયું છે, જેના ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે એવા ઘરને ઘરબકરી પણ સાફ થઈ ગઈ છે તો એને ઘરબકરીની મદદ પણ તાત્કાલિક મળી જાય એની પણ સૂચના તંત્રને અપાવવા છે. અને ત્રીજું કામ, ખેતીના પાક લગભગ નિષ્ફળ જતા રહ્યા છે અને ખેતીની અંદર જોવા જતો ઉપર મગફળી છે પણ નીચે પાણી છે, ઉપર એડા છે પણ નીચે કોવરાવાનું ચાલુ છે, બાજરી પડી છે તો એમાં નીચે પાણી બધું ભર્યું છે. તો એ આજે નહીં તો કાલે બધું ખેડૂત તરીકે મને ખબર પડે છે કે બધું હરી જાય, એ રહી શકે નહીં. તો ભલે સેટેલાઇટના ફોટા લીધા હોય પણ પ્રત્યક્ષ રીતે આવું નુકસાન જે અહીંયા થયું છે બધાને પણ સરકારની જે યોજના છે એનો લાભ મળી જાય એના માટે પણ ગઈકાલે મુખ્યમંત્રીશ્રી પણ આવ્યા હતા, એમણે પણ કીધું છે અને અમે સરકારી તંત્રને પણ કહીએ છીએ કે તાત્કાલિક એનું સર્વે કરીને એ ખેડૂતોને પણ મદદ થાય. આખું કુદરતે આફત આવી છે એટલું બધું નહીં આવી કે કોઈ કુદરતે તો તમારે ઘણું બધું પેદા થવાનું હતું પણ એને બેઠા થવા માટે કરીને હાથ પકડીને આપણે એને મદદરૂપ થઈએ અને મદદરૂપ થવા માટે સરકારમાં પણ ઉદારતાપૂર્વક મદદ કરવાનો મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે ને અમે પણ જેટલું થશે એટલું અમે એમાં પૂરેપૂરી મદદ બધી કરશે. તો આ એક વાત આ હતી. બીજું એક, ગાય ભેંસ જેના મૃત્યુ પામ્યો, ઢોર જેના મૃત્યુ પામ્યો, પશુ, તો એમાં પણ પશુના માલિક એની હંગાતે જઈને ફોટો પડાવે, પશુ ડોક્ટરને વાત કરો એટલે તાત્કાલિક એના ફોટા હંગાતીની વ્યવસ્થા હોય તો એમાં પણ સરકાર પશુના મૃત્યુની અંદર પણ મદદ કરવાનો વિચાર એમણે કર્યો છે તો એ પણ મદદ ત્યાં થાય. ખાસ ધોરણ જે પલળ્યા છે ખાસ કરીને ગાય ભેંસું વરસાદમાં પવનમાં તો એને થોડું સૂકું ઘાસ મળી જાય તો તાત્કાલિક અસરથી એને થોડું બેઠું કરવાની વ્યવસ્થા કરી શકાય. તો અમે અહીં ગામની અંદર એનું સૂકું ઘાસ આવે અને 4-5 દિવસ એને સૂકું ઘાસ મળી રહે એવી વ્યવસ્થા માટેનું પણ સૂચના આપી છે. તો એના માટે કોઈ બહાર લેવા જવાની જરૂર નથી, જે તે ગામમાં જ આવી અને આપી જાય એવી વ્યવસ્થા પણ આપણા ત્યાં અમે કરાવડાવી. ઘાસ તબક્કે મળે તો એની વ્યવસ્થા પણ સાથે મળીને થાય. આફત ખૂબ મોટી છે, આ પછી રોગચાળો ના થાય એની પણ તૈયારી રાખવી પડશે બધાએ. તો આરોગ્યની ટીમને પણ કામે લગાડી છે. લાઇટ નથી તો લાઇટ તાત્કાલિક કઈ રીતે પહોંચે એના માટે અત્યારે બધી ટીમને વરસાદની અંદર પાણીની અંદર ધાબલા ઉભા કરીને લાઇટ પહોંચાડવા માટેની વ્યવસ્થા માટે આખું તંત્ર કામે લાગ્યું છે. મોટા ભાગના ગામોમાં પહોંચી ગયું છે, જેટલું બાકી છે એટલું પણ તાત્કાલિક પહોંચાડવાની વ્યવસ્થા આપણે કરી લેશું.
જ્યાં કરંટ ના લાગે એવી વ્યવસ્થા હોય, પાણીમાં રહીને પણ ધોપલા ઉભા કરીને આપણા આખા કર્મચારીઓ અધિકારીઓ મહેનત કરી રહ્યા છે. 48 કલાકમાં 90-95% કામ પૂરું થઈ ગયું છે. જે 5% બાકી છે એ પણ બધા ગામો પાણી ત્યાં આગળ લાઇટ પહોંચતી વ્યવસ્થા થઈ જશે. તો આફત મોટી છે. કુદરતે આપેલી આફતની સામે માણસ ગમે એટલી મહેનત કરે તો પણ એટલી ભરપાઈ તો નથી થતી. પણ તમારા પડખે ઉભા રહીને જેટલી થઈ શકે એટલી પૂરી મહેનત બધી કરશું. અને પાણી જે છે એનું નેચરલ કોર્સમાં જે ઉકેલ હોય એ પ્રમાણે અધિકારીઓને સૂચના આપીએ છીએ કે એનું વહેણ જે બાજુ જતું હોય અને જે બાજુ એના વહેણની દિશામાં જઈ શકે એવું હોય ત્યાં આગળ આ પાણીનો નિકાલ તાત્કાલિક કરે એવી પણ સૂચના અહીંયા આપીએ છીએ. તો આજે રાત્રે જ એની વ્યવસ્થા કરીને આગળનું પાણી એનું વ્યવસ્થા કરવાનું કરવરાવે. તમે બધાએ આવીને ખૂબ દુઃખી થયા હોય, જેને જેને પાણી આવ્યું હોય, જેને ઘરે ભરાણું હોય એને ખબર પડે. એને તો જે મુશ્કેલી પડી હોય એ જ જાણે ને. અહીંયા બેન પણ આવ્યા હતા, કહેતા હતા મારા ઘર અમે સાથે હમું પાણી બધે ભરેલો છે. તો આવું આ એક બે ઘરની વાત નથી, ઘણા બધા ઘરનું આ છે. તો એમાંથી પણ આ રસ્તો કાઢવાનું અહીંયા સૂચના હતા. હિંમત ના હશો, તમારા પડખે અમે બેઠા છે. આ સુધી પૂરી મહેનત